બાલી જો બાપુ નવી ગાડી લાયા. હારું ઘોરા મો કંકુલ બધું લેતા આવ. આપણી જ છે ને તાર લેવાનો તો બાપા જબ્બર ગાડી લાયા તમે તો એસી હાલ તું ઉતર. એને શેકરમાં ચમ લાયા તા? ગાડી નહીં મને તો લાગી નવી લાવશો તમે. અલે આ ગાડી હું ખોમી છે જો તારા માટે જો ગાડી લાયો ને પછી લાડી લાવ હા નવી ગાડી કેવાય આ તો. આપણે ગાડી ચોલ્લા કાઢો જલ્દી પછી ફટાફટ. ચોલ્લા કરે હેડ. હા આપણે નવી ગાડી કેવાય. છો ચોલ્લા કાઢવાના ને? પોચ હું પોચ. ગોડા મગસ મને તો લાગી છો કરવાના છે. પોચ જ કરે વધારે ના કરે. કરે હવે લાલ્યા તું એ હમા કરજી. કઈ વખત અરે બાપા કાલે હું મોન્ટાબુ લઈ જઈએ ગાડીઓ. આ મન તાબુ ના લઈ જવાય કા આજ જ લાયો હાલ ના લઈ જવાય તારે ગોડા જેવું ખોટું એક ગાડી ઓને તો આ તું કહેતી હતી કે બધું કરશે આ લાઈન ઉભી રાખી કે કાલ મન તાબુ જાય એ તને કાલ હું શીખાલી ની ખબર નહીં. ના નહીં ખાલી કહેતો હતો તું નહીં જવું બસ. જો તું કહેતો તો તું તો કરીને બતાવી દીધું વાહ હવે તાર લાડી લાબાન બાકી રહી છે હા બહુ લાઈ પછી એથી મને ઘર ફરવા જવાનું હોય. સાચી વાત. એ ગોડા જેવું. હાર હેડ હવે જે કોમ કરતો હોય કર હેડ પછી પાણી લાય આ શેક સમારતો તો બાપા. તે સમારવું જ પડે ને. હા તે હવે સમારવું જ પડશે જ ને. કેવી છે ગાડી ગાડી તો સારી હે. એસી ચાલુ હે ને? એસી બેસી કમ્પ્લીટ છે મોય હા અને ગેસ ફૂલ ભરાઈને આવ્યો લે પાણી. આ ચાલો શાક સમારવા બેઠો સમારી દેખ નહીં. તું માલી નહીં આવડતું શેક સમારતો. અરે હું તમે પેલી એક કરજો. તો બાલી આવડતું નહીં તો ઠીક સમાર કરો બધું પછી ઊંધું કપાઈ જાય. બાપો આવે ને હવે એક સમાર છે ને એને આવડે. એટલે બાપો બધું કરે છે આખા સમારી ના લે એટલું તો તાર માન બે તમે ના કરી કો બાપો શીખવાય નહીં મને નહીં આવડતું શેક સમાર. હારો ફટોફટ જેવું આવડે એવું વાટી નાખ હા લાય ફટાફટ મોડું થાય રોટવા. લાય એમ ના સમારાય લાય હા તો લે બાપા તમે ગાડી ચાવી આલો હું ગાડી સાફ કરી દઉં. ચાવી ગાડીમાં જ સજા ગાડીમાં હોય જા જોતાય. અને અમીરી છાપ કરજે પાછી એ હા બાપો તો નવી ગાડી લાયા હી. સાફ બાપ આમ સારું એવું પડે પછી તો ગાડી નહીં આલી પા ગાભો બાપો તો બોલ દસ લાયા ગાડી તો બાપા બનો કહી દે કે હું બાપુ ગાડી લાયા હવે તો હવે હેડો બાપુ ફરવા જઈએ તો ના પેલા આવું કરવાનું પૈણી જવાનું પેલા આ બાપા દીદી આપણો લાયા ને હા બાપુ ગાડી નહીં લાયા અને ગાભોય નવો લાયા પાછું બધું પાછું પે જાય મત હે બાપુ મારા બપ્પામાં ગાડી લાયા પ એવું કરવાનું ગમતી ના ભાઈબંધને પછી ફોન કરું કે મારા બાપુ ગાડી લાયા જોઈ લે ખાલી તું કહેતો નહીં લાય કે લાયા જો વસ્તી કે છે પડિયા તો પડી નહીં ગયા બાપુ નવી ગાડી લાયા જો ખાલી એ તો હવે અમન ઉભા કરશે બધા જાતે આવીને આમાં ઉભું તો જવું નહીં જતી ચોલ્લા બોલા નેતરી જાય પા પાઈ પેલી જગત દુનિયા કદી પડી ગયા ચો પડી નહીં ગયા બાપાના પૈસાથી લે કરીએ અમે તો એ લાલા હા ગાડી લાયો ઓલે હવે ગાડી લાયા નવી ગાડી તું જો દે હા મારા બાપુ લાયા કેમ એ નહીં આ બાજુ લે બતાય કે યાર તું એ યાર લોક નહીં કોલી બી હું બે જાઉં મો જા હું બે આવું એસી વાળી ગાડી હે એસી ચાલુ કર હા તાય ગેસ પટી જાય તું એ તો પટના મારા બાપુ બોલી મન એસી ચાલુ કરો હું એસી ના થાય આ જો ખાલી યાર જો આ જોરદાર ગાડી આ તો આ જો ચૂ લાજો નવું યાર લે જબ લે આરી મને આવતી યાર હું ના મને હેડ આવું યાર ભાઈ બંને મારો યાર તું જો આ એસી ફૂલ કરી દે ને ઠંડુ એમ થઈ જાય ગાડીમાં થોડું ચાલુ કર કે યાર ના ના મારા બાપાએ ના પાડી વન મારજે ભાઈ જબરજસ્ત ગાડી આ તો એમ આપણે જીએ કે ફરવા અલે બાપુ બોલી લે હાલ મેં ના પાડી ગઈ એ કઈ હવે નહીં જવાનું હાલ તો બરોબર અરે આવું આ બધું હું અરે કાવ કે યાર ના મેં લે તું પાસે મેં ખાલી ગાડી જોરદાર હોય યાર આ તું નેચે ઉતર હેડ આ તું ખાલી બતાવી તને માર ભાઈ બંને યાર અલે મેં ગાડી સાફ કરી ઉતર હેડ અરે બેવા દે કે યાર કરી વાર અલે મેં ગાડી સાફ કરી ઉતર હેડ તું એસી ચાલુ કર તું એસી બીજી હાલ ના થાય પછી કુંગાળ કરી જા અમે લાઈ મારા બાપાએ ગાડી સાફ મારા બાપાએ ગાડી સાફ કરવા કીધી મને ના ની યાર તું ઓવા ના આઈડિયા તારું ભાઈ
આ ગાડી સાફ મારે કરવાની જોવા દે. કીધી હે. આ ખુલ્લા હું આ તો એ બધું એટલે હાડે એટલે ના કરજો આ યાર. નકલી આ. એ હા તો ના દેવાડે નકલી તમારી જોડે આવી હે નકલી આ જો જે ખુલતું નહીં કરવાનું તું અડે ના આ તમારી જોડે આવી નહીં ગાડી હું તો કે બેહું તારા અંદર, હું બેહું. તું ખોલીને રહો દે મારા બાપુ બોલછી મને કે તો બેહારે બધો ગાડી તો જોરદાર લાયો. હવે જો આ તે લાવી જ ને તમે પૈસા મારા બાપા જો બહુ એ પૈસા કેટલા પૈસા લાયા? હા એ તો મારા બાપાને ખબર હું તો જોતો અંગાત ખાલી યા મારા બાપાને કાલે કીધું ને આજે તો લાવી દીધી ગાડી અમે લાવીશું તો કેટલા પૈસા એમાં જોડે પણ એક જબરું હાલ કી જાય કશું ના મળે આનું આમ તારું લખાયું હોવા જો લખાઈ ના હતા બાપા હોવા એ તો એ તો લખેલા એ બધી ખબર પડે પાઈ હો હોવા હજુ ખાલી યા ગાડી જૂની લાયા યાર તમે તો જૂની નહીં કહેતા નહીં પા જૂની તો નામ જ આ નવી જો લાવી અમારી તો ગાડી પેલું બાઈક 4-5 ભેંસી એ બાઈક આલું બહુ પૈસે ના કશું ના માર મળે જવાનું યાર ના ના ચોયતા કહ્યું છે ડીન જતું રહેતા ના મળે ભાઈ ભાઈબંધ- તું યાર ભાઈબંધ નહીં મારો ના અત્યારે કશું નહીં મળે મારા બાપાએ ના પાડી કશું નહીં આલવાનું કોઈ નહીં તું સાફ કરતા હું સાફ ના કરાવતા હાથી તને તો કીધું મેં સાફ કરાય તે હવે તું બેહવા ના તું ગાડીમાં કરી હો ના યાર એસી ચાલુ કરી યાર કર ના ના કશું નહીં કરવાનું હવે સાફ આ સાફ કરવું પછી જો આ હજી સાફ કરવાનું બાકી આવી ગયું તું સાફ કર હું આવું હમણાં હો. હા. એસી બેહવા. હા એસી ના આવતું ના ના યાર હું ગાડી. આવું હમણાં બેહવા. ના હું તો ઘેર આવી જા એ ગાડી લઈને આવજો ના. આપણે એસી બેસી ગાડી લઈને નહીં આવું કેમ તો કે પંખો ચાલુ કરી એટલે પંખો તો યાર ગરમ આવે એ તો ગરમ ચાલે આડી તું લઈને આવજી તને આવડે હું ગાડી એટલે શીખવા બાકી હજુ તું એ કોઈ શીખવા ના આવે તો જાતે જઈને બે જાણું હોય જરા કરતા ના ચાલી જાય. ના હું તો શું થાય? છોકરા તો મારા બાપુ બેવાળી કશું ના દેવાનું હોવા મારી તો હમણાં તું ગાડી લઈને આવજે આપણે ગેમ રમીશું આમાં બે એસીમાં. હું માં ગયા બે રમે તમને નહીં બેવા. હા બતા આવજો જરા ખૂબ દારો હા જી તમે કદા કોમમાં છે મારા મય બધે વખત તમે આવતો હતા ના 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 પણ હવે ના ના મળે હવે તો કશું ઉતરે હવે આવતું ના માં ઘેર હા તું ભાઈબંધને ભૂલી જાય તો આવતા તમે હા ગાડી લાવીને ફરવા માટે અમારી જો કાંઈ નોમ બોમ તું લખાવ્યું આલ્યા તો જતું લે તું ઘેર સારું કર્યું હેડ જે તું જોન તો ગાડી દરવાજો ખોલી બેસી તો ગાડી સાફ કરી બગાડા બધી પાકોમાં બિયાર એટલી દૂર હતી હું અહીં સાફ કરી બધું બગાડ પડી સારું કર્યું અલ્યા લાલ્યા આમ સાફ કરી દો કે નહીં ઓ બાબા આ કાટ સાફ થઈ ગયો પટી ગયું આ કટ નાખે ગાડી સાફ કરી નાખી કમ્પ્લીટ કરી દીધી કમ્પ્લીટ હવે ફરવા જઈને જવાનું આ. ફરવા જઈએ પછી હજી તો આ એક કોમ કર્યું ને હજી એક કોમ બાકી છે માર અડો હા હાલ પટાઈ હા. દેવો તારા ગાડી તો લાયા આ લાડી લાવવાનું કરો લાડી લાવીએ છે લાડી ગાડી લાવે લાડી નહીં લઈ આલું તે કોકના તમારા ભાઈબંધ નતા કેતા વગર ડોશી હા આ હજી આ બધું વિચારીને હેડવું પણ આ ગાડી લાવીને ઊભી કરી લાડી માટે આ તો કોઈ બહાર નહીં પડી તે લાઈન મેલ દઉં તાર સિયા માટે એમને પેલા અમરતજી નતા કેતા પુષ્પાન તમે એ તો હું કહું છું અમરતજીને કોકને લાગવડક કરવી પડે વાળ વગર વેલો ના ચડે એ તો સાચી વાત હે, પણ તમે પૂછો તો થાય કે જો હા. લાલા આ ગાડી રહી ને હા એમના માડા અળવી લઈને દોડ ના કરતો ડોશી તું વર રાખજે પણ બાપા આવડતું આવડતી જ નહીં મને ગાડી એને તો આજે અમને આવે. નહીં આવડતી હવે તને મેં આ ગાડી લઈ આલી તો હવે તને લાડી લઈ આલું હા ચાલ યાલો કયો લાડી આવો લાડી તો હું લઈ આલું છું આ તને કીધા મનો ડાયરેક્ટ લાઈન ઊભી કરી દીધી એમ હગું લાવું હા પેલા અમરતજી નહીં આપડે ઓ ઓ અમરતજી નું વાત કરું એટલે તારું ચોકટું ફીટ હા એના કરી બધો નકો કરી આલે એ તો પણ અમર- લાલા, પૂછું, અમરતજીનું તાના કોમ. એકદમ direct હગો ના થાય. મારે થોડી લાલચ આલવી પડશે અમરતજી ઓ ઓ તાના હગું થાય. હા તો પૂછીએ તમે તાન એટલે આ તને કીધું હા તાર માન બે જણા મળે હમ્પીને કોમ કરો ગાડી લઈ આલી તો હવે લાડી લઈ આલું હા આ તો હવે પેશનું સોન પર નાખ્યા હું આવે જઈ સોને ના ચાલ છે ને ઓને બધી રીતે તું ટેકો કરજે હા હા એ તો હમણાંથી બધું કામ બધું કરાવો. કોમ કરાવું તે કરાવે જ કે આ સાધન લાઈન ઉભું રાખ્યું છે એટલે લાલચ હું હવ કરે ના ના કરશે બધી એ તો કર્યું હવે રોજ કરે કોમ કરે પણ તમે હગું કરાવો પેલા હગું લાવું લે હા હું અમરતજી ઘેર જાઉં ને એટલે થોડાક વતાવું એટલે આપડે તો બધું પૈસેથી જ કામ કરીએ ઓ ઓ એટલે ઓની લાલચમાં પૈસા બહુ લાલચું હમણાં લાલચું છે એ તો ઓ ઓ ખાલી નોટ પાડે ને એટલે તરત જ એમ કે "હે, અરે મારામાં આવી ગયું હગું હા હા ફાઇનલ લિંક એ બા ફાઇનલ થઈ એ તો જાવ જહુલ તમે કહેજો ને એટલે કરાવીએ છીએ તરત. અને ખાવા બાવા થયું કે ના થયું હા બની ગયું. તો હું અમરતજી ઘેર ભેગો થઈને આવું હા પછી ખાઈ લઈએ બરોબર હાર જો કહેતા હતા. હાલ ચાલ લે જાહેર છોકરા હા કોક ટોપુટી કરાય હું આવું હો હા તને બોલ્યો ને હા એ ફાઇનલ હા બંડલ આગું કર્યું એટલે તરત તારું હગું હા બાપા તો બહુ પૈસા છે એમાં તો હું કીધું બેટા હા હાર જાહેર હો હા હારો હેડ હું બધું કમ્પ્લીટ કર્યો પાછો એ હા બાચીને મેલું